શહેરના ફ્લાયઓવર પર પોસ્ટરબાજી, શહેરી સુંદરતા પર કલંક, નાગરિકોના ટેક્સના કરોડો ખર્ચાયા પણ જાળવણીના અભાવે બ્રિજ ઉપર પોસ્ટરોની ભરમાર. વડોદરા શહેરમાં વિકાસના નામે અનેક ફ્લાયઓવર, બ્રિજ અને અન્ય મૌલિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જે શહેરના તંત્રની યોજના અને પ્રગતિનું પ્રતીક છે. પરંતુ શહેરના અનેક ફ્લાયઓવર પર બિનઅધિકૃત પોસ્ટરબાજી થતી હોવાથી તેની શોભા ખરાબ થઈ રહી છે. ખાનગી કંપનીઓ અને ફિલ્મોના જાહેરાતીય પોસ્ટર બ્રિજની દિવાલ ઉપર ચોંટાડવામાં આવી રહ્યા છે, જે સ્વચ્છ અને સૌંદર્યમય વડોદરાની ઇમેજને ખરડતા હોય તેવું લાગે છે. આવી પોસ્ટરબાજી અટકાવવા માટે શહેરમાં કોર્પોરેશન દ્વારા ચોક્કસ પગલાં ન લેવાતા પોસ્ટર લગાવનાર પણ હવે બેફામ બન્યા છે. જો આ પોસ્ટર લગાવનારાઓ પાસેથી કોર્પોરેશન દ્વારા નાણાં વસૂલવામાં આવતા નથી, તો પછી આવા ગેરકાયદેસર કાર્યો પર રોક લગાવવાનો કોઈ પ્રયાસ કેમ કરવામાં આવતો નથી? આ પ્રશ્નને લઈ નાગરિકો અને શહેરી વિકાસ માટે કામ કરતા સંસ્થાઓમાં ભારે અસંતોષ છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત વખતે શહેરના મુખ્ય બ્રિજોને રીપેઇન્ટ કરાવવામાં આવ્યા હતા, પણ થોડા દિવસોમાં આ બ્રિજ ઉપર ફરીથી મોટા પ્રમાણમાં પોસ્ટર જોવા મળ્યા. ફતેગંજ બ્રિજ, અકોટા દાંડિયા બજાર, સોલાર પેનલ બ્રિજ અને અન્ય સ્થળોએ આ સ્થિતિ વધુ ગંભીર બની છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા બ્રિજની જાળવણીની કોઈ ચોક્કસ યોજના લાગુ કરવામાં આવી નથી. કેટલાક બ્રિજ એવા પણ છે કે જ્યાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે, તેમ છતાં આવા ઇસમો વિરુદ્ધ કેમ કાર્યવાહી થતી નથી, તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. જો આવા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તો તેવી લોક ચર્ચા પણ થઈ રહી છે કે તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ રિવ્યુ બેઠકમાં સ્વચ્છતા સર્વેક્ષણને લઈને અન્ય અધિકારીઓને સૂચના પણ આપી છે. જ્યારે શહેર વિકાસશીલ છે, ત્યારે તેની જાળવણી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો તંત્ર હવે પણ આવા પ્રશ્નો અંગે ગંભીરતા દાખવશે નહીં, તો શહેરી સુવિધાઓનો ઉપયોગ અને પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય ચાલુ જ રહેશે. સમય રહ્યું હોય તે પહેલાં જ આ મુદ્દે પગલાં લેવા જોઈએ, નહીંતર શહેરની સુંદરતા અને વિકાસને મોટો ફટકો પડશે.